નવસારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે જલાલપુર વિસ્તારમાંથી 226.3 ગ્રામ અફીણનો જથ્થો પકડી પાડ્યો હતો। નવસારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને પોલીસે જલાલપુર વિસ્તારમાં આવેલા મોટાર પાર્ક 2માં મોટી કાર્યવાહી કરી હતી। પોલીસે અહીં રહેતા નેનારામ નાથુરામ ગુર્જરની ધરપકડ કરી છે। આરોપી પોતાના ઘરે આવેલી કરિયાણાની દુકાનમાંથી અફીણનું વેચાણ કરતો હતો। નવસારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને ખાનગી રાહે બાતમી મળી હતી કે જલાલપુર ગામના મોરાર પાર્ક વિસ્તારમાં એક ઈસમ પોતાના ઘરે બનાવેલી કરિયાણાની દુકાનમાં ગેરકાયદેસર અફીણનું વેચાણ કરી રહ્યો છે। જેના આધારે રેડ કરતા આરોપી નેનારામ નાથુરામ ગુર્જરના ઘરેથી 226.3 ગ્રામ અફીણનો જથ્થો જપ્ત કર્યો હતો, જેની કિંમત ₹22,000થી વધુ હોય એવું જણાઈ રહ્યું છે। આરોપી છેલ્લા 5 વર્ષથી આ ગેરકાયદેસર ધંધો કરી રહ્યો છે। આરોપી મૂળ રાજસ્થાનના ભીલવાડા વિસ્તારનો વતની છે। પોલીસે રાજસ્થાનમાં આરોપીને અફીણનો જથ્થો પૂરો પાડનાર અન્ય એક ઈસમને વોન્ટેડ જાહેર કર્યો છે। જલાલપોર પોલીસ સ્ટેશનના NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે સુનિલ ગંજાવાલા, સુરત।